ઓમ શિવમંડળી મહાશિવરાત્રિ 1978થી કરતી આવે છે. 78 એટલે 48 વર્ષ થઈ ગયા. અને દર વર્ષે મહાશિવરાત્રિના બહુ મોટા પાયે પહેલા એક દોસ અગાઉ એટલે 15 તારીખના શિવરાત્રિ 14 તારીખના સાંજે 6 વાગે રથયાત્રા નીકળશે. એ રથયાત્રા સાંજે 6 થી લઈને રાત્રે 9 સુધી આખા આદિપુર નગરમાં ફરશે. આખી નગરની જનતા હજારો લોકો એમાં જોડાય છે સાથે. આ બહુ 6-7 પ્લોટ હશે અને આગળ બેન્ડ હશે, લાઇટો હશે, મોટા પાયા નાચતા ગાતા આખો નગરમાં રથયાત્રા નીકળશે. અને શિવરાત્રિના દિવસે તારીખ 15 ફેબ્રુઆરી સવારે 5 વાગ્યાથી ઉજવણી શરૂ થઈ જશે. પહેલી આરતી સવારે 5 વાગે થાય. મહાશિવરાત્રિના ટોટલ 5 આરતી થાય છે. સવારે 5 વાગે, બપોરે 12 વાગે, સાંજે 7:15 વાગે, રાતના 12 વાગે અને પરોઢના 4 વાગે. એવી રીતે 5 આરતી અલગ અલગ પ્રકારમાં આરતી થાય છે, પૂજન થાય છે. અને રાત્રિમાં આખી રાત 1 થી લઈને 3:30 સુધી અભિષેક, ષષ્ઠદય, મહારુદ્ર અભિષેક ચાલુ રહેશે અને ભજન બી ચાલુ રહેશે આખી રાત. અને આખા દિવસનો અગર કાર્યક્રમ કહું તો સવારે 5 વાગે આરતી પછી 10 થી 1 હવન હોમાતક રુદ્રી થશે. એમાં 6 યુગલ બેસવાના છે હવનમાં. અને પ્રસાદી ફ્રૂટ સફરજન સવારે 5 વાગ્યાથી ચાલુ કરી આખા દિવસ પ્રસાદી રહેશે. પેડા, ફરાળી ચેવડો, અહીંયા 10,000થી વધારે પબ્લિક આવે છે. પ્રસાદીની વ્યવસ્થા ફૂલ પબ્લિક. અને બપોર પછી ફરાળી કચોરીનો બી, સાબુદાણાની કચોરીની વ્યવસ્થા કરી છે. સાંજના 8-9 વાગ્યા સુધી ચાલુ રહેશે. દર્શન ચાલુ રહેશે. ટોટલ સવારથી સાંજ સુધી લાખો લોકો, 1 લાખથી વધારે આવે છે. 1 કિલોમીટરની લાઈન લાગે છે. 2 કલાક દર્શનમાં માણસોને ઊભું પડે છે. છતાં માણસોની શ્રદ્ધા છે, પબ્લિકની શ્રદ્ધા છે એટલે આ અહીંયા શ્રદ્ધા એને ખેંચી લાવે છે. બીજે ક્યાં એટલો ઊભો ન પડે, અહીંયા ઊભું પડે તોય માણસો અહીંયા આવે છે. અને ફરાળી હોલમાં ફરાળી ભોજન ફૂલ પબ્લિક માટે જેટલા માણસો આવે 3,000 થી 4,000 માણસો ફરાળી ભોજન આવીને ગ્રહણ કરે છે. ભોલેનાથની કૃપાથી ભંડારા ભરપૂર છે. આ મહાશિવરાત્રિ તો આ સાલમાં એકવાર આવે છે. એવી રીતે શ્રાવણ માસ આખો માસ કથાનું આયોજન થાય છે. 4 અઠવાડિયા 4 વક્તા, 4 વ્યાસપીઠ, શિવપુરાણ, ભાગવત પુરાણ, રામાયણ એ બધાની કથા ચાલુ હોય છે. અને એ આખો શ્રાવણ મહિનો ભજન શિવમય થઈ જાય છે. આખો શિવમાં પબ્લિક શિવમાં ઓતપ્રોત થઈ જાય, પોતાને જીવ ભૂલી જાય અને શિવ થઈ જાય બધા માણસો. એવી શિવમય પબ્લિક થઈ જાય શ્રાવણ મહિનામાં. એના સિવાય જો લોકો માટે 4 સ્કૂલ છે અને 4 સ્કૂલમાં યુનિફોર્મ અને બીજો શ્રાવણ મહિનામાં નોટબુક બી આપીએ છીએ સ્કૂલ ખુલે ત્યારે જૂનમાં. અને શ્રાવણ મહિનામાં મીઠાઈ મોહનથાળનું વિતરણ. જેટલા પ્રાઇમરી સ્કૂલ છે 6,000થી વધારે વિદ્યાર્થીઓને, પ્રાઇમરી સ્કૂલને વિદ્યાર્થીઓને ભોલેનાથની જય જયકાર બોલીને મિષ્ટાનની પ્રસાદી આપવામાં આવે છે. એના સિવાય 300 વિધવાઓને દર મહિને ઘઉં, 5 કિલો ઘઉં અને શ્રાવણ મહિનામાં આખી રાશન કીટ જેમાં ચોખા, તેલ, ઘી, ખાંડ બધું આપવામાં આવે છે એ શ્રાવણ મહિનામાં. અને ભોજન અહીંયા 2011થી લંગર પ્રસાદ ભોજન ચાલુ છે. 2011થી આજે 15 વર્ષ થઈ ગયા. અવિરત 365 ડેઝ ભગવાનનો ભંડારો, ભોલેનાથનો ભંડારો ચાલુ છે. અને પબ્લિક આવીને જેને બી, કોઈને મનાય નથી, કોઈ બી આવે, જે જરૂરતમંદ છે બધા આવીને જમે છે.